ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે આજ રોજ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગીર સોમનાથ દ્વારા સંઘ સાહિત્ય પ્રકલ્પના અનુસંધાને પુસ્તક વેચાણ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગીર સોમનાથ દ્વારા સંઘ સાહિત્ય પ્રકલ્પના અનુસંધાને પુસ્તક વેચાણ કેન્દ્ર ચલાવવામાં આવે છે। તો આજે સોમવતી અમાસ હોય તે દિવસે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પીપળે પાણી રેડીને પિતૃતૃપ્તિ કાજ કરીને કૃતાર્થ થતા હોય છે। જે વાતને કેન્દ્ર બિંદુએ રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સોમનાથના પટાંગણમાં પુસ્તક વેચાણ કેન્દ્ર लगावવામાં આવ્યું હતું। જે કેન્દ્ર પર મહાપુરુષો, ક્રાંતિકારી, ભારતીય ઇતિહાસ અને પ્રાચીન વિજ્ઞાન જેવા વિવિધ વિષયની પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે, જેનો સોમનાથ દર્શનાર્થે આવેલા યાત્રીઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। रिपोर्टर भरत सिंह जादव, गीर सोमनाथ। ओके, नाम અને પરિચય। उत्पल कुमार गोरधनदास हरियाणी, वेरावल नगर संचालकनी जवाबदारी। राष्ट्रीय स्वयंसेवक संघ वेरावल नगर और सोमनाथ जिला द्वारा संघ साहित्य जे अत्यारना समय में सुचारू साहित्य की खूब जरूर हो, तो आ सोमनाथना मंदिरना पटांगणमां छेल्ला सोमवारे આપણે જે લોકો બહુ ભાવિકો દર્શન કરવા આવે તો એમને આ સાહિત્ય દ્વારા સંસ્કારિત અને દેશનું જે કંઈ પરિસ્થિતિ છે એના વિશેના પુસ્તકોનું માર્ગદર્શન મળે એટલા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પુસ્તકોનો સ્ટોલ રાખવામાં આવેલ છે અને ખૂબ સારું એવું વેચાણ થઈ રહ્યું છે અને અમને આનંદ થાય છે કે આવી રીતે બધા જે ભક્તો છે એ દર્શન કરવા આવે અને પુસ્તક પણ લે તો એક સમાજમાં સારી દિશા, સારું માર્ગદર્શન મળે।